મારું નામ હિતેશચંદ્ર ગોવિંદજી પટેલ, ગામ માણેકપુર, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારી. હું આ રહ્યા એક અલગ પ્રકારની ખેતી કરવા માગતો હતો. એમાં ડ્રેગન ફ્રૂટની ખેતીનું મને માહિતી મળી. એટલે મેં લગભગ 100, 200, 250 થાંભલાની મેં વાવેતર કર્યું. એટલે એમાં બાગાયત ખાતું નવસારી તરફથી મને 50% જે સબસિડી મળી, 1,15,000 જેવા મને સબસિડીમાં મળ્યા. અને પછી ઉત્પાદન 2 વર્ષ પછી મને ઉત્પાદન જે સ્ટાર્ટ થયું એમાં લગભગ માનો કે 2.5 લાખ જેવો મને ટોટલ ખર્ચ થયો. એમાં મને 1.5 લાખ જેવો નફો મળ્યો અને 75,000 જેવો ખર્ચો થયો મને. બીજું એ કે મેં જે વેચાણ કર્યું એ મારી પોતાની બ્રાન્ડ પર કર્યું છે. શ્રી ગોવિંદ ફાર્મ કરીને નામ છે. ને જે કોઈ એ પ્રાકૃતિક ખેતીને કારણે જે કોઈ કસ્ટમર મારા લઈ જાય છે એને ભાવે બી છે ઓર્ગેનિક ખેતીને કારણે. કે એમાં જીવામૃત વાપરું છું, દેશી વસ્તુ બધી વાપરું છું. એને કારણે ટેસ્ટ પણ જળવાઈ રહે છે અને ક્વોલિટી બી સારી છે ને ગુણવત્તા બી સારી જળવાઈ રહી છે. એને કારણે મારું રિટેલમાં બધું મોટેભાગનું વસ્તુ વેચાઈ જાય છે. 130નો ભાવ પ્રમાણે લોકો બી ઘણા લેવા આવે છે. ને બીજું એક સાહેબ કે મેં જે વેચાણ કરું છું એ મારી 20 કિલોમીટરના એરિયામાં, મારા ઘરથી 20 કિલોમીટરના એરિયામાં જે હું પહોંચાડું છું એ 10 કિલોમીટર ઉપરની ઓર્ડર હોય તો હું ઘરે પહોંચાડું છું. એટલે લોકોને સુટેબલ બી પડે અને વેચાણ બી સારું થાય અને મને બી બે પૈસા મળે. બીજું એ કે એમાં કેરી ચીકુની ખેતી કરતાં મને એમાં ઓછી મહેનત લાગે છે અને પ્રોફિટ બી સારો છે અને મહેનત બી ઓછી છે. બીજું એ કે દેશી વસ્તુ જેટલું વધારે વાપરો તો એમાં આ પ્લાન્ટ બી સારો ગ્રો કરે એવું લાગે છે મને. એટલે હું એવું માનું છું કે આ ખેતી તો ભરવા જેવું યોગ્ય લાગે અને 2 પૈસા મળે.